કેનેડાની પરમનન્ટ રેસિડેન્સી એટલે કે પીઆર મેળવવા હવે સહેલા રહ્યા નથી। અત્યારે ત્યાં જોબ ક્રાઇસિસ, તેની સાથે જ હાઉસિંગ ક્રાઇસિસ અને નવા પડકારો સામે આવી રહ્યા છે। તેવામાં આવી વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે કેનેડા જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને વધુ એક આંચકો લાગ્યો છે। શું છે સમગ્ર વાત અને કેમ ફરી એક વખત વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેનેડામાં સરકાર એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ માટે CRS લેબર માર્કેટિંગ ઇમ્પેક્ટ એસેસમેન્ટ સ્કોર્સ છે તેને દૂર કરવાનું વિચારી રહ્યું છે। એ માટે ડોક્યુમેન્ટ જેના દ્વારા કંપની એમ્પ્લોય સાબિત કરે છે તે નોકરી માટે કેનેડિયન કામદારો શોધી શકતી નથી અને હવે તેને વિદેશી કામદારોને નોકરી પર રાખવા પડશે। હાલમાં LMIA દ્વારા નોકરી મેળવવાની અરજદારો CRS સ્કોરમાં 50 પોઈન્ટનો ઉમેરો થયો છે। આનાથી તેમની પરમનન્ટ રેસિડેન્સી એટલે કે PR મેળવવાની શક્યતાઓ પણ વધી જાય છે। એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ દ્વારા પરમનન્ટ રેસિડેન્સી ફક્ત એવા લોકોને જ આપવામાં આવે છે જેમનો CRS સ્કોર સારો હોય, કામનો અનુભવ, તેની સાથે જ અંગ્રેજી ભાષાની પકડ, ઉંમર, શૈક્ષણિક લાયકાતો જેવા પરિબળોને આધારે CRS સ્કોર વધતો હોય છે। પરંતુ હવે ભારતીય સ્ટુડન્ટને 50 પોઈન્ટનું સીધું નુકસાન થઈ શકે છે। આ વિદ્યાર્થીઓ LMIA આધારિત નોકરી ઉપર આધાર રાખે છે। તેમને હવે તેમના CRS પોઈન્ટ વધારવા માટે અન્ય માર્ગો શોધવા પડશે। તેની સાથે જ પોઈન્ટને હટાવ્યા બાદ કેટલીક કંપનીઓ છે તેમાં કામદારોની ભરતી કરવાનું પણ બંધ કરી શકે છે, જેના કારણે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોકરી મેળવવામાં પણ મુશ્કેલી પડશે। વિદ્યાર્થીઓએ હવે તેમનો CRS સ્કોર વધારવા માટે સર્ટિફિકેટ અથવા તો લેંગ્વેજ ટેસ્ટ પર વધુ પોઈન્ટ મેળવવા પડશે, તેના વિશે પણ વિચારવું પડશે। એટલે હવે આ સ્કોરમાં જેમ જેમ ઘટાડો આવી શકે છે તેમ PR મેળવવા ખૂબ અઘરા પડી શકે છે તેવું પણ સામે આવી રહ્યું છે। તેની સાથે જ આ નિયમથી સૌથી વધુ ઝટકો છે તે અત્યારે હાલ ત્યાં જતા વિદ્યાર્થીઓ પર આવ્યો છે અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પર પણ આવ્યો છે, કારણ કે અત્યારે હાલ કેનેડામાં વિઝાના પ્રોબ્લેમ ચાલી રહ્યા છે। તેની સાથે જ જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ત્યાં હાઉસ ક્રાઇસિસ છે, તેની સાથે જોબ ક્રાઇસિસ છે, એટલા માટે ત્યાં લોકોને જોબ નથી મળતી। તેવામાં હવે વધુ એક આ નિયમ છે તે ફટકા સમાન હોઈ શકે, કારણ કે જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે ત્યાં જાય છે તે એક આશા સાથે જાય છે કે ત્યાં તેમને નોકરી કરશે અથવા તો તેની સાથે તે પોતાનું ભણતર પૂર્ણ કરશે। પરંતુ હવે આ બધાની વચ્ચે કેનેડા દ્વારા નવા નિયમો લાદવામાં આવે છે અને એટલા જ માટે એવું કહી શકાય કે આ વધુ એક નિયમ છે જે ત્યાં જતા વિદ્યાર્થીઓ માટે એક આંચકા સમાન છે। બધાની વચ્ચે જો કેનેડાની અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે પણ કેનેડાની પરિસ્થિતિ એટલી જ ખરાબ છે। એક બાદ એક કેનેડિયન સરકાર નવા નિયમો લાવી રહી છે અને વિઝાને લઈને જે નિયમો અત્યાર સુધી હતા તે હવે પૂરા થવા આવ્યા છે અને તેમાં કોઈ હજુ સુધી નવા નિયમની જાણકારી એડ નથી કરવામાં આવી। એટલે એવું પણ કહી શકાય કે જેના વર્ક પરમિટ પૂરા થવાના છે તેનું ભવિષ્ય કદાચ પોતાના વતનમાં ફરી એક વખત શરૂ થઈ શકે છે અને તેમને કેનેડા છોડવું પડી શકે તેવી પણ પરિસ્થિતિ અત્યાર સુધી દેખાતી આવી છે। આમ પણ કેનેડા અત્યારે હાલ ઇમિગ્રન્ટ્સને લઈને ખૂબ જ કટ્ટર થઈ ગયું છે, એટલે કે બહારના જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ આવતા હોય તે પછી ભારતીય હોય, ગુજરાતી હોય અથવા તો પછી કોઈ બીજા દેશના વિદ્યાર્થીઓ હોય તેના માટે થઈને અત્યારે તે કટ્ટર વલણ ધરાવે છે અને એના માટે જ થઈને અત્યારે અનેક એવા નવા વિઝાના નિયમો હોય કે પછી ત્યાં રહેવાના નિયમો હોય, વર્ક પરમિટના નિયમો હોય તે દિવસે ને દિવસે વધુ ને વધુ બદલી રહ્યું છે। પરંતુ હવે આ બધાની વચ્ચે CRS કોર્સને લઈને પણ એક નવો નિયમ આવ્યો છે, એટલે એવું પણ કહી શકાય કે આ પણ નિયમ છે તે ત્યાં રહેતા ભારતીય ગુજરાતીઓ અને અહીંથી જવાના છે તે લોકો માટે પણ એક ઝટકા સમાન હોઈ શકે છે। હવે આ બધાની વચ્ચે જ્યારે મેં ત્યાં રહેતા એક્સપર્ટ હોય કે પછી અહીંયાના વિઝા એક્સપર્ટ હોય તે દરેક લોકો સાથે વાતચીત કરી અને તેમને પણ કહ્યું હતું કે અત્યારે હાલ કેનેડા જવું યોગ્ય નથી। જો તમારે કેનેડા જવું હોય તો તમારે થોડો સમય આપવો ખૂબ જરૂરી છે। એટલે એવું પણ કહી શકાય કે ટ્રુડો સરકાર કદાચ કોઈ નવી માહિતી બહાર પાડે અથવા તો કોઈ નવો વિઝાને લઈને નિયમ બહાર પાડે જેનાથી કરીને ઇમિગ્રન્ટ્સને થોડી ઘણી સરળતા રહે અને થોડા ઘણા સમય પછી પોતાના વતન અથવા તો પછી ત્યાં તેઓ સ્ટે કરી શકે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અત્યારે હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।